ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પરથી નળિયા ગોદી નામનો વિસ્તાર છે અને આ વિસ્તારમાં બોટનું પાર્કિંગ થાય છે. જે બોટો ફિશિંગ કરીને આવે છે તે અહીંયા પર રોકવામાં આવે છે અને ત્યાંથી માલને ડમ્પ કરવામાં આવે છે. પોલીસે અહીંયાથી 50 કિલો જેટલું હેરોઇન કરોડોની કિંમતનું ઝડપી પાડ્યું છે અને 9 જેટલા ખાસલીઓ જે તેની અંદર ખાસલીઓ હતા તેની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે આ બોટની સાથે એક સેટેલાઇટ ફોન હોવાની પણ આશંકા છે. આપની સાથે આ બોટના માલિક છે જીતુભાઈ કુહાડા, જે માછીમારના નેતા પણ છે. તેમનું શું કહેવું છે એ આપણે જાણીએ. જીતુભાઈ, બોટ પકડાણી છે, આપની બોટ છે? બોટ પકડાણી નથી. રાત્રે અમે જ પકડ્યા માણસોને, કેમ કે અમને બોટના તંડેલ ઉપર શંકા જ હતી. એટલે નાના ભાઈ બોટ સંભાળે છે, એને એક માણસને રાખ્યો હતો કે આની પછવાડી ધ્યાન રાખજો. એટલે બોટ રાત્રે 9:30 વાગ્યાના ગાળામાં એક ગાડી આવી બોટ આગળ ને ગાડી મૂકી લીધી. તો એના છોકરાએ ફોટો પાડી મોકલ્યો તો કીધું કે આ ગાડી GJ3 છે, એટલે એના પર વોચ રાખો. હવે બોટને ગાળામાંથી એ ખલાસીઓએ 2 ઉપર આવ્યા, ચેક કરીને પછી પાછું એક પાર્સલ એમાં મૂક્યું. પાર્સલ મૂકે તો છોકરો બાઇક લઈને સીધો અહીંયા ગયો ને તો ગાડી નીકળી ગઈ. ગાડીની સ્પીડમાં પાછળ બીજા છોકરાને ફોન કર્યો કે હું આ રોડ પર છે ને ગાડી આમ જાય છે રોકવાની છે. એટલે આગળ ગયા અને સોમનાથ ટોકીસ પાસે થોડા આગળ ગયા તો ટ્રાફિક વધારે હતો. ગાડી બ્રેક આવી ને બ્રેક ઉતર ઓલું મોટું ધસો, એટલે ગાડી સ્લો થઈ. તો છોકરાએ ગાડી સીધી એને આડે રાખી લીધી, એટલે ગાડી રોકાઈ ગઈ. ગાડી રોકાય એટલે બધા છોકરા ભેગા થઈને એને લઈ આવ્યા અહીંયા અને પૂછ્યું આમાં શું છે કે ભાઈ મને કંઈ ખબર નથી, આમાં મને આ રીતનું પાર્સલ આપેલું છે. એટલે પછી એને માર્યો થોડોક ને કીધું. એટલે પછી મેં મોટાભાઈને કિશોરભાઈને જાણ કરી કે એમને એમ છે. એટલે અમે સીધા SP સાહેબને ફોન કર્યો. રાત્રે SP સાહેબના ઘરે ગયા ને સાહેબને કીધું સાહેબ આવું છે ને કંઈક મીઠા જેવું કોઈ પાર્સલ છે ને એમાં 26 પેકેટ છે ને આમ નામ છે. તો કે સારું કર્યું જીતુભાઈ તમે. એટલે પછી બધી પોલીસને મારી સાથે મોકલી ને બધું ગાડી ને માણસોને બધા રજૂ કર્યા. રાત્રે 2 વાગ્યા સુધી પોલીસ ચોકી જતા અને પછી અમે સાહેબને કીધું સાહેબ હું ખલાસીઓને પણ પકડો, ખલાસી જ મેન છે તંડેલ જ. તો તંડેલને પકડીને માર્યો ને પછી સવારે પાછું એક પાર્સલ એને અંદરથી કાઢ્યું ને એવું કીધું કે ભાઈ આ એક પાર્સલ લઈ જાય પછી પૈસા આપી લે, પછી બીજું પાર્સલ આપવાનું હતું. પણ અમે અમારી બોટ બધું ભલે જતું રહી, કારણ કે અમે દેશમાં જે આવું થતું હોય દેશના હિત માટે અમે કંઈ પણ બાંધછોડ નથી કરવાના. એ હેતુથી અમે જાણ કરી છે. અમારી જ બોટ હતી. અમે જે ભારતના નાગરિક તરીકે અમે જાણ કરી છે. સર, કેટલા જે કાર લઈને આવ્યા હતા એ કેટલા લોકો હતા? 2 જણ હતા. એટલે અમે એને માર્યા ત્યારે કીધું કે આ તને કોને મોકલ્યું? કે અમને કંઈ ખબર નથી, અમને તો ખાલી લોકેશન આપે ને કોઈ મામો કરીને અમદાવાદ ને જામનગર, રાજકોટ ને જામનગરનો છે, એ મારી ભાઈ ગાડીમાં આવતો જ હતો. અચ્છા, અહીંયા કેટલા રૂપિયા આપવાના હતા? એ કંઈ ખ્યાલ નહીં, આપણે પૈસા પૂછ્યું નથી આપણે. સર, કેટલા ખલાસ લઈને અટકાયત કરી? મારી બોટના જેટલા માણસો હતા ખલાસ 6 કે 7 ખલાસ છે. તો બધાને રાતના એમાં તંડેલ છે, બિહાર UP બિહારનો છે ને બીજો સ્ટાફ પણ એ બાજુનો જ હશે. કેમ કે તંડેલ હોય એ મેન રોલ તંડેલનો છે, મેન તંડેલ જ. કેમ તંડેલ પર જ અમને શંકા હતી. અને એ ગઈ ટીપમાં મારી ઓફિસ અહીંયા ફોન મૂકી ગયા છે સેટેલાઇટ, એની બેટરી હતી નહીં. એ તો હમણાં એ આવ્યો ને ફિશિંગમાંથી ત્યાં ઓફિસે ગઈ ને બેટરી નાખીને તરત ખબર પડી અમને. એટલે ફોને કબજે લઈ લીધો ને અમે સેટેલાઇટ ફોન હતો એ પણ અમે SP સાહેબને રજૂ કરી લીધો છે. સર, બોટની ઉપર કાર્યવાહી થશે કે કેમ? હવે તો કંઈ ખબર નથી. આપી છે અમે તો ભારતના નાગરિક તરીકે બાતમી આપી છે. હવે પોલીસના નિયમમાં જે આવતું હશે તો નિયમ પ્રમાણે કરવાના છે પોલીસ. તમને કઈ રીતે શંકા ગઈ? એ અગાઉ નાના ભાઈને એમ કહેતો હશે કે મને હું બહાર ફિશિંગમાં ગયો તો એક બોટવાળો મળ્યો હતો ને એમ કહેતો કે ભાઈ તું ગોલ્ડ તમે ગોલ્ડ અહીં મૂકી લો તો તમને 40 લાખ રૂપિયા આપશું. એટલે નાના ભાઈએ માર્યો એને કે સાલા આવું કરી તો તને હું મારી લાગીશ નહીં રહેતો પોલીસને અમે સોંપી લેશું. એટલે એના પર શંકા ગઈ અમને. એ શંકાના આધારે એની પછવાડી ઓચ રાખી હતી આપણે. તમે જે ભૂતકાળમાં એ રજૂઆતો કરી છે આ મુદ્દે? ભૂતકાળમાં આની પહેલાં જે ચરસ પકડાયું હતું એમાં પણ અમને જાણ થઈ હતી. એટલે અમે આખા બંદરમાં ગુજરાત માછીમાર સમાજના જે અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ હતા કિશોરભાઈ કુવાડા, એના દ્વારા અમે આખા ગુજરાતમાં જાણ કરી કે આવા પેકેટો મળે તો કોઈ લેતા નહીં, પોલીસને જાણ કરજો, કસ્ટમને જાણ કરજો કે આગેવાનને જાણ કરજો. એ જ પ્રમાણે આપણા ગીર સોમનાથ જિલ્લામાં જેટલી જગ્યાએ પેકેટો મળ્યા એ અમને જ માહિતી મળી. એટલે અમે પોલીસ SP સાહેબને કહીને એ બધું જમા અમે જ કરાયેલું છે. તો આ જીતુભાઈ કુહાડા હતા, જે માછીમાર સમાજના નેતા છે અને આ બોટના માલિક છે, જેમનું કહેવું છે કે રાત્રિના સમયે વોચ રાખી હતી, પોલીસને પણ જાણ કરી હતી. ડ્રગ્સ લઈને આ લોકો ફરાર થઈ જાત પણ તેને રસ્તા ઉપર રોકી લેવામાં આવ્યા અને પકડ્યા હતા. દિલીપ મોરી, LBP અસ્મિતા, ગીર સોમનાથ.